અત્યારે બોલાવવાનું કારણ કયા પ્રધાની આપણી રાજની અંદર કેમ ચાલી રહી છે? ભલે બાબુ, તમારા જેવા રાજા હોય અને અમારા જેવા પ્રધાન હોય, શેના દુઃખ હોય? અરે પ્રધાનજી, આજી જો આવી રીતે ચાલતું હોય તો બહુ સારું કહેવાય. માટે પ્રધાનજી, આજ કે આવતીકાલે મારો જન્મદિવસ છે, તો હાલને હાલ છાપડી પૂરી જઈ અને મારા મિત્ર ચપલાને સાથે જ તેડી લાવો. ભલે. હા, સો લેકી તારી રૂપે કે મસાલો નકી ચાલા બનાવી મારા ઓય કે સંગ કરજો સુપરા બતાવે તો કઈ ગમા એ મારા બાપુને ભણી ફમા. હોરી તલવાર પાસે હોરી તલવાર જે કેડે રે કટારી એટલે જમર ગયા જે કઈ નગરી નો તો રાજવીર દિયા હુઈ મેરા નામ જે કઈ નગરી નો તો રાજવીર નથી વાત કે નથી તમારો ગુનો રાજમાં બોલાવવાનો એક જ કારણ. શું કારણ? મારે અત્યારે વિશ્રામનો સલામ. અંદરનો માણા કોઈ બારે નહીં, બહારનો માણા કોઈ અંદર નહીં. કોણ નો હતો અહીંયા બેસી જાઓ, ધ્યાન રાખજો કોંચીમાં. રાડીઓ આવ્યો 300 વાળો. ઓય આ હું માથે બધું બાંધી રખડો. તને કે હે જવાબ દે. ઓય ઓ ની ક્યાં ઉભો થા. ખેંચમાં ઓલા પૈસા લઈ તારા બેહો બાપુ. દબાતી બોલો. ઘણી ધીરજ રાખજો. બોલ. તું આવું ખવરિયા ભણે રખડે. ના આપણો ધંધોજી નો હોય. આ માટા મારો ના માટા. મજા આવી આટા મારવાના નો હોય.
તારે કામ હું ઈ બોલને લબાડ મારા કામ નથી તાર બાપુનું હે મારા બાપુ તો હોય ગયા ઉપર હાલો ન હોય અને આ બાપુ તમારું નથી પપ્પા 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 હાથમાં દીજી બાપા અડી ગયું નો આમ સીટી વાગે બોલાય આ ફટાકડા છે ને ફૂટે એ તો ફૂટે દિવાળી ના લઈ દાદા પડ્યા હોય ત્યાં બાપુ વખત ન થાય ને નો મજા આવે ત્યારે ફોડે ક્યારેક સુસુઈએ થઈ જાય ક્યાં બાપુ સુસુઈએ થઈ જાય બીજો બોલો કામ કોણ શું રાજા રાજ કરે હે આયા કોણ રાજા રાજ કરે હે હું આયો હું નવો હા પૂછતો આવું પૂછતોય અરે બાપુ બોલો આયા પ્રધાન કોણ રાજા રાજ કરે હે ક્યુ નગર હે એમ પૂછે હે કોક આવ્યું હે સોનગઢ નગરી અને સબાલા રાજા રાજ કરે અને આમ ગણપતિ ઘોડે મજા ના આવતી આમ જાસ ને એક સેકન્ડ ઉભો રહે ને કાકા હું કીધું તાર બાપુએ મજામાં મજામાં હે હા કોણ રાજા રાજ કરે એમ પૂછ્યું મેં તને જો હા ઈ કે ખબરા ગોબરા એવું કંઈક કરે સબાલા હરકું આવી ગયું આવી ગયું આ ફટાકડા હજી ફૂટે ફૂટે 4 બોક્સ વેટા હજી સીતોરિયા પમ તું ઉડાડમાં ઈ તો અમારા બાપ દાદા નો કીધો કા બાપુ હવે ભૂલ્યા કોકરા કોક ઓય તમાર પાતાળમાં કોઈ હકું ખરા હે? પાતાળમાં અરે આ કે પાતાળમાં આગુ આને કોઈ કાકા હાઉસિંગ ન થોડે ભૂંગરામ વાગે હા ન હોય કોતવાડી દીધી આંગળી જો લખતા રહે હે કોણ હે ઈ તો પૂછતો હે બાપુ આપણે પાતાળ કોઈ હગું કરું અરખું પૂછતા હો પાતાળ પાતાળ નહીં હોય પાટણ નહીં છે ઈમાય મીટર નથી બાપ અરે કઈ જા પાતાળ પાતાળ ક્યાં આવ્યું એવું હતું પાટણ છે પાટણ પૂછતો તો હજી એક તાન પાટણ મને ખબર હે પૂછી લીધું ને હા એના બધા હરકા હું ઓળખું ખબર હે ને કે હજી પડે સારી રીતે ઓળખું બદલ હલો હલો હાલો હાલો મારો ગાડી હાલો હાલો એ હાલો હાલો ને ગેસનો બાટલો આવ્યો ગાંઠિયા બનાવવાના હમણાં હાલ ઘર થાય ઓય આવ એના કહી દે શું કહી દઉં કે ભેરવસિંહ નો વરદાન બાપુ તમારે માયસીઓ કોઈ ફેરોસી કરીને ખરું હા એનો પડદાન આવ્યો હે લેતા હો રાજી તો આવતો રહેલા જય માતાજી બાપુ ને જય માતાજી જય માતાજી હવે આ તમારો વરદાન આવે કે કઈનો કહેતો તો કે પાતાળમાં હકું રી હે કોઈ પાટણ નહીં બોલો આ 300 વાળો ક્યાં જલ્દી આવ્યો 150 વાળો હે નો જોતર કહી દીધા એટલે આપણે ભેગો 70 માં આવતો અરે જય માતાજી બાપુ ને જય માતાજી જય માતાજી ટોળી બીજી લઈ લે ફાટી ગઈ બોલો પ્રધાન અહીં આવવાનું કારણ નવરો હતો રખડે જી ભીખમાં દીધી બાપુ બોલ ભૂલી ગયો આ નો અરે પ્રધાનજી તમે લોહણગઢ બાજુ રવાના થાવ અમે તમારી પાછળ આવી છે જાઓ તમે ચશ્મા લેતા જાઓ આ ભેરો દીએ